અમે એમને એમ નથી કહેતા કે આ નેતાઓને જનતાના કામમાં રસ નથી, માત્ર તેમને ફાંકા ફોજદારી અને નવા નવા ડિંડક કરવામાં રસ છે. આ ડિંડક એટલા માટે કહી રહ્યા છે કે હવે કાંતિ અમૃતિયાનો એક ઓડિયો અમારી પાસે આવ્યો છે. કાંતિ અમૃતિયા આજે જે કર્યું એ માત્ર ટાઈફો હતો. મોરબીથી ગાંધીનગર સુધી પહોંચ્યા પણ રાજીનામું નહોતા આપવાના. આ તો કાંતિ અમૃતિયાએ ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીના એક નેતાને કહી દીધું હતું. હવે એક ઓડિયો સામે આવ્યો છે. જોવો, આ તમારા નેતા જેને તમે વોટ આપો છો, જેને 5 વર્ષ સુધી તમારી સેવા કરવાની હોય છે, એ નેતાઓ કેવા ડિંડક કરે છે, કેવા નાટકો કરે છે અને કઈ રીતે તમને મૂર્ખ બનાવે છે. હું કાલે જઈશ ગાંધીનગર. બરાબર. આ વોટ માટે જ હું રાજીનામું દેવા નથી, વોટ માટે. એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે. હું કાલે જઈશ ગાંધીનગર. બરાબર. આ વોટ માટે જ હું રાજીનામું દેવા નથી, વોટ માટે. એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે. હું કાલે જઈશ ગાંધીનગર. બરાબર. આ વોટ માટે જ હું રાજીનામું દેવા નથી, વોટ માટે. એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે.